વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાન આવનારી પ્રખરતા શોધ કસોટીની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે પ્રકરણ નંબર 3માંથી આપણે મોસ્ટ એમપી એમસીક્યુની આ વિડીયોમાં ચર્ચા કરીશું. આની પહેલાં પણ આપણે 2 ચેપ્ટરના વિડીયો બનાવેલા છે. જો તમારે જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને પ્લેલિસ્ટની લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકો છો. શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે નાશ થતો નથી. આ વિધાન રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ છે? તેમાં જવાબ આવશે દળ સંચયનો નિયમ. રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. આ નિયમની રજૂઆત કયા વૈજ્ઞાનિકે કરી? તેમાં જવાબ આવશે પ્રાઉસ્ટ. 1 મીટર બરાબર કેટલા નેનોમીટર? તો ત્રીજામાં જવાબ આવશે 10⁹ નેનોમીટર. નીચેનામાંથી સોડિયમ તત્વની સંજ્ઞા કઈ છે? તેમાં જવાબ આવશે સી, એને. સોનું કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? તો એમાં જવાબ આવશે Au. આયન તત્વ કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? તેમાં જવાબ આવશે Fe. લેડ તત્વની સંજ્ઞા કઈ છે? તેમાં જવાબ આવશે Pb. એના પછી આગળનો પ્રશ્ન છે 8મો. બેરિયમ સંજ્ઞા કયા તત્વની છે? Ba સંજ્ઞા કયા તત્વની? તેમાં જવાબ આવશે બેરિયમ. 9મો પ્રશ્ન છે કે એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને ખાલી જગ્યા બનાવે છે. તો 9માની અંદર તમારો જવાબ આવશે બી, અણુ. દ્વિપરમાણુવીય અણુ જણાવો. તો આમાં દ્વિપરમાણુવીય અણુ છે 2, એ અને બી, એટલે આપણો જવાબ આવશે સી. અધાતુ તત્વ નાઇટ્રોજનની પરમાણુવીયતા કેટલી છે? તેમાં જવાબ આવશે દ્વિપરમાણુવીય. એના પછી અધાતુ તત્વ ફોસ્ફરસની પરમાણુવીયતા કેટલી છે? તેમાં જવાબ આવશે ચતુઃપરમાણુવીય. બહુપરમાણુવીય આયન કયો છે? તો એમાં તમારો જવાબ આવશે ડી, આપેલ બધા જ, કેમ કે એમોનિયમ, નાઇટ્રેટ, સલ્ફેટ આ બધા બહુપરમાણુવીય આયનો છે. ને ભાઈ 14મો પ્રશ્ન છે, સલ્ફેટ આયન કોને કહેવાય છે? તો 14માં તમારો જવાબ આવશે AsO2-. અને પછી 15મું, કોઈપણ તત્વની અન્ય તત્વ સાથે સંયોજવાની ક્ષમતાને જે તે તત્વની શું કહેવાય છે? સંયોજકતા કહેવાય છે. ને 16મો પ્રશ્ન છે, કયું સંયોજન ધાતુ અને અધાતુ એમ બંને પ્રકારના તત્વો ધરાવે છે? તો 16માની અંદર તમારો જવાબ આવશે ડી, આપેલ બધા જ. એટલે કે અહીંયા તમને 3 સંયોજન આપેલા છે, એમાં એક ધાતુ તત્વ છે અને એક અધાતુ તત્વ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે અંગ્રેજી ગ્રામરનું સારું એવું પુસ્તક ખરીદવું હોય અને અંગ્રેજી ગ્રામર તમારું વ્યવસ્થિત અને સારું કરવું હોય, તેના માટે આપણે એક સરસ મજાનું અહીંયા પુસ્તક વિશે તમને માહિતી આપું છું, જે ઘણું બધું ધોરણ 5થી લઈને 12 માટે ઉપયોગી એવું પુસ્તક છે. ખાસ કરીને ધોરણ 12, 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે, BA BCom જે કોલેજ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે. અને આ પુસ્તકની સારી એવી વિશેષતા એ છે કે ગુજરાતીમાં સમજૂતી આપેલી છે અને સાથે સાથે ફૂલ પ્રેક્ટિસ વર્ક પણ આપેલું છે. અને જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જો આ પુસ્તક ખરીદવું હોય તો અહીંયા તમને આપેલ નંબર છે, એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો, અથવા વિડીયોના નીચે તમને લિંક આપેલી હશે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. આગળ કરી વાત, 17મો પ્રશ્ન છે, હાઇડ્રોજન સલ્ફાઇડ સંયોજનનું સૂત્ર કયું છે? તેમાં જવાબ આવશે H2S. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર કયું છે? તેમાં આવશે Al2O3. ધોવાનું સોડા તરીકે કયું સંયોજન વપરાય છે? તેમાં આવશે Na2CO3. CaCl2 સૂત્ર ધરાવતા સંયોજનનું નામ કયું હશે? તેમાં જવાબ આવશે કેલ્શિયમ ક્લોરાઇડ. એમોનિયમ ફોસ્ફેટનું રાસાયણિક સૂત્ર કયું છે? તો એમાં આવશે 21માની અંદર તમારો જવાબ A, NH4 3PO4. K2Cr2O7 કુલ કેટલા પરમાણુઓ છે? તો 22માં તમારો જવાબ આવશે C, 11, કેમ કે 7 ને 2 9, 9 ને 2 11. એના પછી 23મો પ્રશ્ન છે, ક્વિક લાઇમનું રાસાયણિક સૂત્ર શું છે? તેનો જવાબ આવશે CaO. અને એના પછી 24મો પ્રશ્ન છે, કોપર નાઇટ્રેટનું રાસાયણિક સૂત્ર શું છે? તો 24માં જવાબ આવશે B, CuNO3 ટ્વાઇસ. અને 25મું છે, હાઇડ્રોજનનું ગ્રામ પરમાણુવીય દળ કેટલું છે? તેમાં જવાબ આવશે B, 1 ગ્રામ. તો અહીંયા આપણા ત્રીજા ચેપ્ટરના
25 આઈએમપી પ્રશ્નો પૂર્ણ કરીએ છીએ. વિડીયો જો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.